જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું હેર ડાયને એકવાર બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ તેવું પ્રીમિક્સ। પછી તમારે જ્યારે વાળમાં લગાવવી હોય ત્યારે આ પાવડરમાં બસ એક ચીજ ઉમેરો, મિક્સ કરો અને વાળમાં લગાવી દો। બસ આ પેસ્ટમાં તમારા સફેદ વાળને કાળા કરવાનું રાજ છુપાયેલું છે। જો તમને બહારની ડાયથી તમારી સ્કિન પર બળતરા, ખુજલી, નાની નાની ફોલ્લીઓ કે એલર્જી થાય છે તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી। તે બહારના કેમિકલ વાળી ડાય કલર છોડી દો ને અપનાવો આ ઘરે બનાવેલ ડાય, જે 100% નેચરલ ડાય છે, જે તમારા વાળને ધીરે ધીરે નેચરલ બ્લેક કલર આપશે। કોઈ કેમિકલ્સ નહીં, કોઈ સાઈડ ઇફેક્ટ નહીં, સિર્ફ નેચરલ સામગ્રીથી બનેલી। તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો। સૌથી પહેલા નેચરલ ચીજથી ડાય બનાવવા માટે આપણે પહેલી ચીજ લઈશું હિના પાવડર કે મહેંદીનો પાવડર। ઘણાને એ પ્રશ્ન થશે કે મહેંદી અમને સૂટ નથી થતી। મિત્રો સૂટ થશે, પણ તેની રીત તમારે બદલવી જોશે। આ મહેંદીથી તમારા વાળ ઓરેન્જ નહીં થાય પણ કાળા થશે। તો કાળા કરવા માટે તમારે તો પહેલા મારી રીત જોવી પડશે। હિના છે તે નેચરલ કન્ડિશનરનું કામ કરે છે, વાળને સુંદર બનાવે છે, વાળમાં નેચરલી શાઇન અને સોફ્ટ લઈ આવે છે। બીજી ચીજ છે તે છે બીટનો પાવડર। તમે બીટનો પાવડર પણ લઈ શકો છો અને ફ્રેશ જે બીટ આવે છે તેનું છીણ કરીને તેનો પણ ઉપયોગ કરી શકો છો। ગમે તે લ્યો પણ બીટ તો લેજો જ। તમને એમ થશે કે બીટથી વાળનો કલર લાલ થશે, પણ ના, આ બધી ચીજ ભેગી થશે ને એટલે બનશે કાળો કલર, નેચરલ ડાય તૈયાર થશે। બીટ એકલું તમે વાળમાં લગાવશો તો લાલ કલરનો શેડ આપશે મસ્ત મજાનો, પણ આજે આપણે તેમાં ઘણી બીજી સારી ચીજો ઉમેરવાના છીએ। બીટ સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશનને ઇમ્પ્રૂવ કરે છે। હવે પછી લઈશું મેથીનો પાવડર। મેથી દાણાનો પાવડર તમે ઘરે પણ બનાવી શકો છો અને માર્કેટથી તૈયાર પણ ખરીદી શકો છો। મેથી પાવડર વાળને મજબૂત બનાવવાનું કામ કરે છે, ખરતા વાળને અટકાવે છે, નાની ઉંમરમાં થતા સફેદ વાળને અટકાવે છે। હવે પછી આ ડાયની સૌથી પાવરફુલ ચીજ છે તે છે કલોંજી। આયુર્વેદમાં કલોંજીને વાળ માટે ખૂબ જ પાવરફુલ માનવામાં આવે છે, વાળને સ્ટ્રોંગ બનાવે છે। કલોંજીનો આપણે પાવડર લેવાનો છીએ। ત્યારબાદ લઈશું આમળા પાવડર। તમે બધા જાણો છો આમળા વાળ માટે કેટલા ફાયદાકારક છે તે વાળને કાળા કરવામાં બહુ જ પાવરફુલ છે। આમળા વાળ માટે એક સુપરફૂડ જેવું કામ કરે છે, સફેદ થતા વાળને ધીરે ધીરે અટકાવે છે। હવે લઈશું કોફી પાવડર। તમે જાણો છો બધાને વાળનો કોફી કલર ખૂબ જ પસંદ હોય છે। કોફી પાવડર ડીપ બ્રાઉન શેડ દેવામાં મદદ કરે છે, સાથે કલરને નેચરલી ડાર્ક કરે છે। લાસ્ટ ચીજ છે તે છે ચાપત્તી। વાળને ડાર્ક કરવાનું કામ કરે છે ચાપત્તી, સાથે હેર કલરને સ્ટ્રોંગ અને લોંગ ટાઈમ રાખવામાં મદદ કરે છે। આ બધી સામગ્રી તૈયાર તો કરી છે, પણ તેનો કઈ રીતના એક પછી એકનો ઉપયોગ કરવો નેચરલ ડાય બનાવવા માટે તે હું તમને બતાવી દઉં। તો સૌથી પહેલા પેનમાં 1 ગ્લાસ પાણી ગરમ મૂકીશું, તેમાં 2 ચમચી આપણે એડ કરીશું ચાપત્તી। હવે આ પાણીનો નેચરલ ડાર્ક કલર આવે ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળીશું। જો તમારી પાસે બીટનો પાવડર નથી તો આ સ્ટેજ પર બીટને છીણીને ચાપત્તી ભેગું જ આ પાણીમાં ઉકાળી લેવાનું। 3 થી 4 મિનિટ તો કમસે કમ ઉકાળવાનું જ। તમને એવું લાગે કે સરસ ડાર્ક કલર પાણીનો આવી ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, પછી તેને ઠંડુ થવા દેવાનું છે। તમે જુઓ કેટલો ડાર્ક કલર આવી ગયો છે આ પાણીનો। હવે આપણે લેવાની છે લોખંડની કઢાઈ, તેમાં આ ચાના પાણીને ગાળી લઈએ। પછી તેમાં 4 ચમચી મહેંદી પાવડર એડ કરીશું, 2 ચમચી મેથી પાવડર, 2 ચમચી બીટનો પાવડર, 2 ચમચી આમળાનો પાવડર, 2 ચમચી કલોંજી પાવડર, 1 ચમચી કોફી પાવડર એડ કરીને આ બધી ચીજને સારી રીતના મિક્સ કરી લઈએ।
જો તમારે આ પેસ્ટને અત્યારે આવી રીતના લગાવવી છે તો તેને આ રીતના મિક્સ કરીને પછી લોખંડની કડાઈમાં એક રાત રાખીને સવારે જોશો તો તે બ્લેક કલર સરસ થઈ જશે. પછી તમે તેને સવારે વાળમાં લગાવી શકો છો. પણ જો તમારે તેનો ડ્રાય પાવડર બનાવવો છે તો તમારે શું કરવાનું છે કે આ પેસ્ટને કડાઈમાં આ રીતના ફેલાવી દેવાની છે. આખી કડાઈમાં ફેલાવી દેવાની, એટલે તમને આયરન બેનિફિટ પણ મળશે. જો તડકો હોય તો 2-3 દિવસ તડકામાં સૂકવી દેવાની. તડકો ના આવતો હોય તો કોઈ ચિંતા નહીં, છાંયે પણ સરસ સુકાઈ જશે. 3 દિવસમાં બસ આવી સુકાઈ જશે. પૂરી સુકાઈ ગઈ છે સરસ, તો તેને હવે મિક્સર જારમાં પીસીને પાવડર બનાવી લઈએ. પછી તેને ચાળણાથી ચાળી લઈએ એટલે સરસ સ્મૂથ પાવડર તૈયાર થઈ જાય. પછી તેને સાફ બોટલમાં ભરી લઈએ. તમે તમારા વાળની લેન્થ પ્રમાણે આ પાવડર લઈ શકો છો. પછી તેમાં તમે પાણી કે દહીં મિક્સ કરશો એટલે એક ડાય તૈયાર થઈ જશે. તેનાથી તમને એક મસ્ત મજાનો કાળો કલર તમારા વાળને મળશે. આ ડાય તમને તમારી બોડી પર કોઈ નુકસાન નહીં કરે. આ પાવડરને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશો. અને હા, આ ડાય તમે જ્યારે વાળમાં લગાવો ત્યારે વાળમાં તેલ ના હોવું જોઈએ. પહેલા વાળને શેમ્પૂથી વોશ કરી લેવાના. પછી વાળ બિલકુલ સુકાઈ જાય પછી જ આ ડાય તમારે વાળમાં લગાવવાની છે. ડાય લગાવાઈ જાય પછી સુકાઈ જાય પછી નોર્મલ પાણીથી વાળને વોશ કરી લેવાના છે. તો મિત્રો, તમે આ પાવડર એકવાર બનાવી લ્યો એટલે તમારે વારંવાર બનાવવાની કોઈ ઝંઝટ ના રહે. બસ તમારે જ્યારે વાળમાં લગાવવી હોય ત્યારે પાણી કે દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવાની. આનાથી તમારી સ્કિનને કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. અને હા મિત્રો, તમને ખ્યાલ જ હશે કે આપણે આગળ થોડા સફેદ વાળ હોય ને તો એક એવી ડબ્બી આવે છે બ્લેક પાવડરની, તેને તમે ઇન્સ્ટન્ટ સફેદ વાળમાં લગાવી દો એટલે વાળને કાળા કલરનું એક કવર થઈ જાય. તમારે બહાર ઇમરજન્સી જવાનું થાય અને વાળને કલર ના કર્યો હોય તો તમે તે પાવડર લગાવો છો તો તે ડબ્બીનું કામ આ પાવડર કરશે. બસ પણ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે તેને તમારે સારી રીતના ચારીને ફાઇન પાવડર બનાવવાનો. એવું લાગે તો મલમલના કપડાથી પણ ચારી શકો છો. જેટલો ફાઇન પાવડર હશે તેટલું તેનું રિઝલ્ટ સારું આવશે. તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. ને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.